નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ઊભા છે સોઇલ એન્જિનિયરિંગ લેબની અંદર, જ્યાં આપણા ઇલેક્ટ્રિકલના જે બોર્ડ લાગેલા છે, જે આપણા મશીનો છે, તો એનો સપ્લાય આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું, સપ્લાયની જ્યારે આપણે આઇસોલેટ કરવાની કે બંધ કરવાની જરૂર પડે તો એક પ્રોપર એડ્રેસિંગ દ્વારા આપણે કામ કરીશું તો વધારે સેફ રહેશે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ 4 પોલની MCB વાળું બોર્ડ છે. એનું અહીંયા બે લેબલ છે, એક S1 છે અને બહારથી નીચે લાગેલું છે ICPDB3 AC2. S1 એ આનું પોતાનું આઈડેન્ટિફિકેશન છે અને અહીંયા જે અધર લેબમાં આપણે જોયું, અધર વિડીયોમાં જોયું કે ICPDB3 એટલે કે ઇન્કમિંગ પાવર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 3માંથી આવે છે AC2 નંબરની અંદરથી. અને અહીંયા બાજુમાં બીજું જોઈએ આપણે S2 નંબરનું બોર્ડ છે, એનો સપ્લાય પણ જોઈએ આપણે ICPDB3 AC16 કે આનો સપ્લાય છે PDB3 નંબરમાંથી આવે છે AC16 નંબરની MCBમાંથી. સોઇલ એન્જિનિયરિંગ લેબની જે PDB છે, PDB નંબર 3 છે એનો. જ્યારે આપણે સોઇલ એન્જિનિયરિંગ લેબમાં એન્ટર થઈએ, અંદરનો જે રૂમ છે એ રૂમના તમે જેવા ગેટમાં એન્ટ્રન્સ થશો ત્યારે જમણી બાજુ કોર્નર ઉપર આપણી PDB3 આવેલી છે. તો આપણે પહેલાં જે બે બોર્ડ આગળ જોઈએ 2 પોલ અને સિંગલ પોલ MCBના, તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે એનો સપ્લાય AC2 નંબરની MCBની અંદરથી આવે છે, જો અહીંયા આપણને દેખાઈ શકે છે. અને અહીંયા આપણે જે ચાલુ બંધ કરવું હોય તો અહીંયાથી એને ચાલુ બંધ કરી શકીએ છીએ. બાજુમાં જે આપણે બોર્ડ જોયું એ બોર્ડનો સપ્લાય પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 2 પોલની MCBઓ લાગેલી છે. તો AC16 નંબરની MCBમાંથી એ 2 પોલની MCBનો સપ્લાય જાય છે. તો આ રીતે આપણે આઈડેન્ટિફિકેશન એનું લેબલિંગ દ્વારા કરી શકીએ છીએ. સોઇલ એન્જિનિયરિંગ લેબની અંદર આપણે જોઈએ એ MCB વાળા બોર્ડ પણ છે, ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક બોર્ડ પણ છે. એના માટે અલગ આઈડેન્ટિફિકેશન છે. જ્યારે આપણે અહીંયા જોઈએ છે કે જે MCB વાળા બોર્ડ છે એની પર S1 લગાવેલું છે અને આની ઉપર જ્યારે લગાવ્યું છે કે D એટલે ડિસ્ટ્રીબ્યુશન, કે આપણું ડોમેસ્ટિક બોર્ડ કહી શકીએ એને. તો આનું પોતાનું આઈડેન્ટિફિકેશન છે અને એનું જે એડ્રેસ છે, આનો જે સપ્લાય છે ક્યાંથી આવે છે ICDB3R2. તો આમ આખું PDB, અહીંયા છે DB એટલે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, R2 એટલે કે R ફેઝની 2 નંબરની MCBમાંથી આ બોર્ડની અંદર પાવર આવે છે. સોઇલ એન્જિનિયરિંગ લેબની અંદર તમે જેવા અંદરના રૂમમાં એન્ટર થાઓ છો ત્યારે જેવો દરવાજાની અંદર તમે એન્ટર થશો તો ડાબી બાજુ ઉપર ઉપરની સાઈડ ઉપર આપણે DB3 લાગેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ DB3 એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 3. હવે જ્યારે જે ડોમેસ્ટિક બોર્ડનો સપ્લાય છે આપણે પહેલાં પણ જોયેલું કે R2 નંબર, તો આ છે એની મેઇન MCB અને અહીંયા એના ફેઝ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે R, Y અને B, બરાબર છે. તો આમાં 3 MCB છે, આમાં 3 છે, આમાં 3 છે, દરેકની ઉપર આપણે નંબરિંગ કરેલું છે. તો પેલું જે ડિસ્ટ્રીબ્યુશન જે આપણું બોર્ડ હતું, બોર્ડની ઉપર એ જે બોર્ડનો સપ્લાય R2 નંબરની MCB અહીંયા જોઈ શકાય છે કે R2 નંબરની MCBમાંથી એનો પાવર જાય છે. જ્યારે પણ ચાલુ બંધ કરવો હોય, પાવર આઇસોલેટ કરવા હોય તો આપણે આમાંથી કરી શકીએ છીએ. હવે આ જે DB છે આની, DBનું પણ પોતાનું ઇન્કમિંગ સપ્લાય છે, જે આપણે અંદર 4 પોલની MCB જોઈ. હવે ધારો કે આ DBનો પાવર બંધ થઈ જાય તો તમે કઈ રીતના તમને ખબર પડશે કે આ DBનો પાવર ક્યાંથી આવે છે? કે આ DB3ની નીચે આપણે એનું પણ એડ્રેસ લખેલું છે ICMLDB પેનલ AC4, જે આપણી જે મેઇન પેનલ છે એમાં મેઇન લાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પેનલ, એની AC4 નંબરની MCBમાંથી આ DBનો પાવર આવેલો છે. લાઈક તમારે આ જો સોઇલ એન્જિનિયરિંગ લેબની અંદર જે બોર્ડ છે ડિસ્ટ્રીબ્યુશન, એ જો બંધ થઈ જાય આપણા બધા જ, તો એનો પાવર આપણને આ જગ્યા ઉપરથી મળશે. આ છે આપણી મેઇન લાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન પેનલ. આપણે સોઇલ એન્જિનિયરિંગ જે લેબ છે એનો સપ્લાય જે DB ત્યાં લાગેલી છે, DBનો સપ્લાય આપણો MLDB પેનલમાંથી AC4 નંબરની જે આપણી MCB છે એની અંદરથી એનો સપ્લાય જાય છે. જ્યારે કોઈ આપણો પ્રોબ્લેમ આવે અથવા તો તમારે એને આઇસોલેટ કરવું હોય, પાવર બંધ કરવો હોય તો AC4 નંબરની MCBમાંથી આપણે પાવર ચાલુ બંધ કરી શકીએ છીએ. ઓકે. અને આપણી જે MLDB જે પેનલ છે, મેઇન પેનલ જેને આપણે કહી શકીએ, જેમાંથી બધી લેબને ડિસ્ટ્રીબ્યુશન અને બધા રૂમોના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. આ લેબનું લોકેશન જે છે એ કેમેસ્ટ્રી લેબની અંદર જે અંદર પાછળની સાઈડ ઉપર ખૂણામાં એક નાનો રૂમ છે, એ નાના રૂમની અંદર આ આપણને પેનલ ઇન્સ્ટોલ કરેલી જોવા મળે છે.